પણ આજે અમે જે મોબાઈલ સિમ કાર્ડ સરને પીઓ સરને આપવા આવ્યા ત્યારે પીઓ સાહેબે એવું કીધેલું કે અમે સિમ કાર્ડ ન છે, તમે એકાદું સિમ કાર્ડ અમને આપતા જાઓ. એટલે અમે એવું કીધું એક કેમ, અમારી હજારો બેનની સંખ્યામાં છે તો અમે બધી બહેનો અમે તૈયાર છે સિમ કાર્ડ. અમારે સરકાર અમને જે સિમ કાર્ડ જ્યારે અમને મોબાઈલ આપશે ત્યારે અમે કામ કરવા તૈયાર છે એવી મેં સાહેબને વિનંતી કરી, પરંતુ એ સાહેબ સ્વીકારીને ના પાડે છે. છતાંય અમે એવું કીધું કે અમે અમારા બધા સિમ કાર્ડ ભેરા કરી અને બહેનોને અમે જે બહેનોને કીધું તો બહેનો બધી હા પાડેલી કે હા આપણે આ સિમ કાર્ડમાં કામ નથી કરવું. એટલે અમે બધી સિમ કાર્ડ જમા કરી અને આ ઓફિસમાં અમે જમા કરી દઈએ છે. પણ સિમ કાર્ડ જમા કરી દે એના અમને વાંધો નથી, કામ કરવાય તૈયાર છે, પણ મોબાઈલ વિનાનું અમારે કેમ કામ કરવું? મોબાઈલ તો સરકારને અમને આપવા જોઈએ ને. એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે અમને મોબાઈલ આપે બધા બહેનોને નવો, એટલે તાત્કાલિક અમે પણ સિમ કાર્ડમાં પણ કામ શરૂ કરી દેવું. એ લોકો એવું કઈ પ્રક્રિયા ચાલુ છે, શું કહેશો તમે? એ તો જે અમારે ગ્રીન કમિટીની મિટિંગ હતી ત્યારે પણ મેં કમિશનર સાહેબની હાજરીમાં, પીઓ સાહેબની હાજરીમાં પણ મેં કીધેલું હતું કે સાહેબ હું એક બેન અને જે મારી પાસે પણ મોબાઈલ નથી તો બહેનો મારી ઘણી બધી આમાં વિધવા બહેનો છે તો એમની પાસે ક્યાંથી મોબાઈલ હોય, તો વારંવાર મોબાઈલને અમને ફોર્સ કરીને કામ કરાવવાનું કહે છે તો એ કામ અમારે કેવી રીતે કરવું? તો એટલે અમને જો મોબાઈલ આપે તો અમે કામ કરી શકીએ. હું મારું સવિતાબેન બોલું છું, જુનાગઢથી બોલું છું, મહાનગરપાલિકા કોર્પોરેશનમાંથી, અને આંગણવાડીના લીડર છું અને પ્રમુખ પણ છું. હું મણીબેન, આંગણવાડી કાર્યકર સંદીપરા, જુનાગઢ સિટી. અમને 2020માં મોબાઈલ આપ્યા હતા. એવો કયો મોબાઈલ હોય કે 5 વર્ષ સુધી ચાલે? આજે અમારા પણ 2 મોબાઈલ બગડી ગયા છે આ કામગીરીમાં. આજે અમે હાવ કંટાળી ગયા છે એટલે અમે આવેદન અને કાર્ડ દેવા આવ્યા છીએ. બાકી 1 વર્ષ દિવસથી અમે આંદોલનો તો કરતા જ હતા, સરકારશ્રી કાંઈ સાંભળતી નહોતી. અને જ્યારે અમે જવાબ માગતા હતા ત્યારે એમ કહેતા હતા કે પ્રોસિજર ચાલુ છે, પ્રોસિજર ચાલુ છે. આજે અમારે એ જ પ્રશ્ન સરે કીધો કે પ્રોસિજર ચાલુ છે, તો પ્રોસિજર કેટલો ટાઈમ ચાલુ છે? અને અમારી માગણી એ છે કે અમે ઓનલાઈન કામગીરીની અંદર અમારે એપ્લિકેશન એટલી હોય છે કે એને હિસાબે અમારે કામગીરી કરવામાં અમારા મોબાઈલ કામ કરતા નથી. તો સિમ કાર્ડ આપ્યા તો એ મુજબ અમને એપ્લિકેશન પણ થાય અને કામગીરી કરી શકીએ એવા મોબાઈલ આપે. હાવ શોભાના નહીં. ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેનોની મોબાઈલની માંગણી છે. આ જે મોબાઈલની માંગણી છે સરકાર લેવલે એના માટે ખરીદી માટેની પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે. કારણ કે મોટી જથ્થામાં મોબાઈલ ખરીદવાના હોય એટલે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો એનો વ્યૂ લઈ અને એક મોટું ટેન્ડર હોય એટલા માટે ત્યાંથી પ્રક્રિયા ઓલરેડી ચાલુ જ છે. એટલે સરકારશ્રી લેવલે આના માટે ખૂબ પ્રયત્ન ચાલી રહ્યા છે. એટલે આ પ્રક્રિયા જેવી પૂર્ણ થશે એટલે જે સરકારશ્રી નિર્ણય કરશે એ મુજબ બહેનોને મોબાઈલ મળવા પાત્ર છે. ખાસ કરીને સાહેબ શું કહેશો? મોબાઈલની માંગણી લોકોની વ્યાજબી છે. મેં અગાઉ વાત કરી એમ કે અત્યારે પ્રક્રિયા ચાલુ છે. એટલે મારી આંગણવાડી બહેનોને કેદી પૂરી થશે? આંગણવાડી બહેનોને ખાસ વિનંતી છે કે અત્યારે 2 થી 3 મહિના માટે વેઇટ કરવા વિનંતી. કારણ કે ટેન્ડર મોટું ટેન્ડર હોય એટલે સામાન્ય એના ઉપર કમિટીનો અભિપ્રાય લેવાનો હોય, ટેકનિકલ અભિપ્રાય લેવાના. આ અભિપ્રાય કોણ લેશે ને કઈ જગ્યાએ લેવાશે? આ સરકારશ્રી લેવલે. આ કેદી પૂરું થાય છે? અત્યારે પ્રક્રિયા ચાલુ છે એટલે સરકારશ્રી તરફથી વહેલામાં વહેલી તકે આ બાબતે નિર્ણય લેવાશે. સાહેબ આ નિર્ણય નહીં લેવાય તો કઈ રીતની વાત આવશે પછી? નિર્ણય ચાલુ જ છે એટલે કોઈ નિર્ણય ન લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. અત્યારે સરકારશ્રી લેવલે લગભગ છેલ્લા 3 થી 4 મહિનાથી આ બાબતે પ્રક્રિયા ચાલુ જ છે.